રાજકોટમાં બનેલ આગકાંડના ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન કરવામાં આવ્યું હતું. સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. રાજકોટમાં બનેલ આગકાંડના ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન કરવામાં આવ્યું હતું. સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. સમાજ સેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તક્ષશિલા આગકાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી બીચ દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં તમામ દોષિતોને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. 24 કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે ત્યાં સુધી એ માટે માંગ કરવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ પણ આરોપીને સજા અપાઈ નથી, તેથી તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પોલીસ આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાની અટકાયત પણ કરવામાં આવી હતી. મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર. વિરોધ કરી રહ્યા છો, આંદોલન કરી રહ્યા છો, કઈ રીતનું આંદોલન ને શું માંગ? સાહેબ, મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ગૂંજતા હોય તો આપણે ગુજરાતી તરીકે, એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે, નિર્દોષ લોકોની જાન ગઈ છે, તેને અમે ન્યાય અપાવીએ. અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય. ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય, કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે. તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ, હરણી બોટ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે, ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ? કેમ કે આપણે જોયું તો 4 વર્ષે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે, તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે. ક્યાં સુધી આપનું આંદોલન શરૂ રહેશે ને મુખ્ય માંગ નહીં સ્વીકારે તો આગળ? મારું આંદોલન જ્યાં સુધી મારી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મારું આંદોલન રહેશે. આજે હું 24 કલાકનું આંદોલન કરવાનો છું સાહેબ. ઉપવાસ પર બેસીશ અને જે મૃતક વ્યક્તિના પરિવાર છે તેમને પૂરતું વળતર મળે. 4 લાખે સાહેબ શું થવાનું? આજે મોંઘવારી છે અને એના સમયે છતાં બી જે લોકો કાળનો કોળિયો બન્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે. અને સુરત શહેરમાં, સુરત મહાનગરપાલિકા દ્વારા જે નાના નાના વેપારીઓ છે તેને પણ હેરાન કરવામાં ન આવે, તેને પણ થોડીક રાહત આપવામાં આવે. જ્યારે આ તંત્ર જ્યારે તરસ લાગે છે ત્યારે કૂવો ખોદવા જે નાટક કરે છે, જે તપાસના નામે જે ધતિંગ કરે છે, તે ધતિંગ અને નાટક બંધ થાય, કાયદેસરની કાર્યવાહી થાય અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે તો જ મોંઘવારી કાબૂમાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.